બનાસકાંઠાના અઠવા વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં માત્ર વાહન ઓવરટેક કરવા જેવી નજીવી બાબતે કેટલાક લબરમૂછિયા યુવાનો વચ્ચે ઉગ્ર મારામારી થઈ હતી। અઠવા વિસ્તારના હિજડાવાડ પાસે આ ઘટના બની હતી। શરૂઆતમાં માત્ર વાહન હટાવવા કે ઓવરટેક કરવા બાબતે બે પક્ષો વચ્ચે બોલાચાલી થઈ હતી। જોકે આ બોલાચાલી જોતામાં ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું। લગભગ 6 થી વધુ કિશોરો અને યુવાનો એકબીજા પર તૂટી પડ્યા હતા। વિડીયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે આ યુવાનોમાં કાયદાનો કોઈ જ ભય રહ્યો નથી। તેઓ જાહેર રસ્તા પર જ એકબીજાના વાળ ખેંચીને, ધક્કામુક્કી કરીને અને લાતો મારીને હિંસા પર ઉતરી આવ્યા હતા। આ મારામારી એટલી હદે વકરી હતી કે યુવાનોએ રસ્તા પર પડેલા લાકડાની ફેમ, કમરના પટ્ટા અને પથ્થરોનો હથિયાર તરીકે ઉપયોગ કરવાનું શરૂ કર્યું હતું। આ હિંસક અથડામણમાં કેટલાક યુવાનોને ગંભીર ઇજાઓ પણ પહોંચી હોવાનું સામે આવ્યું છે। સોશિયલ મીડિયા પર જ્યારે આ મારામારીનો વિડીયો વાયુ વેગે પ્રસર્યો ત્યારે સુરતની અઠવા પોલીસ હરકતમાં આવી હતી। પોલીસે વિડીયોના આધારે તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા। સીસીટીવી ફૂટેજ અને વાયરલ વિડીયોના આધારે પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને 3 કાયદાના સંઘર્ષમાં આવેલા કિશોરોની ઓળખ કરી છે। પોલીસની પ્રાથમિક પૂછપરછમાં એ વાતની પુષ્ટિ થઈ છે કે ઝઘડાનું મુખ્ય કારણ માત્ર રસ્તા પર વાહન હટાવવા જેવી સામાન્ય બાબત હતી। હાલ પોલીસ અન્ય યુવાનોની શોધખોળ કરી રહી છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે।